રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે બપોરના 11 છાંય અટાણે વાડી ભાદરે હે હું મારા બાપુ હોય તલમાં ઘૂમરો મારવા આવ્યા હતા. આવા કંઈક છે આપણા તલ આઈના ભાદરના ફૂલડે આવી ગયા એક તાર બધા છે. વધઘટ છે. જ્યાં પાણી ભરાણું હતું ત્યાં ઝીણકા છે અને ઘૂમરો મરાઈ જાય ને તાલપત્રી ઢાંકલ હતી ને હકેલી લેવી છે. એક હું ટૂંકમાં હજી લઈ નથી જાવ હજી આગાહી છે વાદરા હજી ઉપડે છે એવા ને એવા એટલે હકેલી લોગ અહીં રાખી દેવી છે. તોડી લીધી જા તો વાવડો બગવાતો ને આ તોડી લીધી જા ચીરાઈ ગઈ હમણી છે ને ઢકાણી નહોતી. અહીંયા વજન રાખ્યો હતો પણ પવન એટલો હતો ને ઢંગણા હોત બધાને ઉપાડી લાસ જરાક તોડી લીધી પણ હકેલી નહીં નહીં રાખી દે એવું હજી લાગે તો ઢાંકવા થાય એમાંથી ગામમાંથી લઈ આવવી નહીં. તાલપત્રી હકેલી અને ભૂકો ઉઘાડો કરી નાખો હે. જો કે છાંટા તમારે કંઈ એવા ખાસ હતા નહીં, ઢાંકવું તો પડે એમાં કંઈ હાલે નહીં. અને તાલપત્રી લઈ નથી જાવ હજી જોઉં તમને હવામાન જો હજી તો વાદરા એવા ને એવા થાય છે, છાંભલું થઈ જાય છે કંઈક કંઈક. જય શ્રી કૃષ્ણ. ઢૂંઢાના 5:30 થયા છે. હું ભણીને આવતી રહી અને આજમાં છે ને તાવ આવી ગયો છે. હું ભણીને આવી તે અમે અહીંયા વડા હોટે ગયા હતા દવાખાના, અહીંયા પણ દવાખાનું બંધ હતું એટલે ત્યાંથી દવા ના લેવાની. હવે બાપુ બપોરે લઈ આવ્યા હતા અહીંથી ગામમાંથી પીધી હતી. તો તાવ એમને પડ્યો પણ અટાણે તાવ ઘણો હોય, તાવ માથું દુખે. મને હું માથું દાબતી હતી પણ કે માથું દાબવું કે એ ખમાતું નથી. અટાણે બેન દાબતી હતી મોટી દાબતી હતી તો બેન દાબ ને વજન દે એ ખમાતું નથી. અવડો તાપ અમુક બેન દવા લેવા દીધી કે સ્કૂટી ની થડકા આવે થડકાય માથું ખૂમતું અઠલો તાપ હોય. બેન આંખી પાણી વાળું થતું મૂક્યું એટલે તકડો ગયેલું સ્કૂટી લીધું એટલે હે ને મીઠા વાળા પોતા બધું જ વધારે ગણ ગયું. આજ કામ બધું પડ્યું બિચારી બેન આવી તઈ મને દવાખાને લઈ જઈ મારે તમે દવા ખમીર કરી દઉં અને આવે ટીકાઈને કામ કરે ખાવાની વેરું નથી હવે ખાઈ છે એટલે ઘેર કોઈ હે નહીં. બેન છે બાપુ વાડી છે બાપુ વાડી ગયા કાચરી કરવી છે બગડી જાય કાચરી કરવી હતી. કાલમાં રવિવાર હે તો કાચરી લાગે મળી જાય પડી જશે ને રોટાની છોલી ને કતરી પાડી કાલ બેન ધૂમ છે એ સુકાવા લાગે મને અટાણે તો પણ અડપ થાય તો ને અડપ થાય તો અટાણે તો બેન હોય જાય હોય તો નીકળતા હોય તો મને હવે ઘડીક વાર પોતા બદલાવે 6 વાગ્યા એટલે પહેન દવા ને એટલે 6 વાગે તો પહેન દવા ઉઠમાં જો 6 વાગ્યા હે અને અમારે મન બેન પહેન દવા જાય છે વાડી ઉભી પહેન દો હે. અડપ નથી તો બેન પાટલો લઈ જાવ લઈ લેજો પાટલો નહીં કોઈ દી પડાય બે ફર નથી આમ નંબર ખેતો તો માન ફોન કરવું જોઈએ આવતા રહ્યો ની અડપ આવી જાય ની બેન. હાલો હવે ઊનમાં હે ને બેન ધોયો બાપુ વાળી ગયા એટલે બટેકાની કાચરીનું કામ લેવું ઓલો હોય કે ના હોય કરી જ લે. હાલો પછી બટેકાની કાચરી કરીએ બેન ધોઈ આવી. હાલો આજના 7 વાગ્યા છે અને અમારે અટાણે છે ને હા ચાલો બેસી જાઓ કામકાજ હાલે છે. જો કાચરી બનાવવાનું અડપ જરાય નથી પણ હાવ ખીચડી પછી એની આજ તબિયત નથી જોઈએ એવી. કાચી કરમની કઠણે કહેવાય ને દવાખાને ગયા હતા દવાખાને બંધ બેન પછી આગળ થઈ જાય ને તો ઉમર રાખી દીધી એ બેન છેલ્લે હા છેલ્લે ધ્યાન રાખજો લાગવાનું કાપી નાખીએ. ચિપ્સ અમારે બનાવવાની છે કાચરી ચિપ્સ નહીં પણ કાચરી ગયો ને હા 2 મણ નહીં જો મણે કાંઈ પડ્યા મળે કે જો ઓલું ધોરું બાચકું પડ્યું ને એ 2 મણ લઈ આવ્યો. અટાણે છે ને છોલીને પાણી પલાળી મૂકીને તો કાલ સવારે ચીકણી ના થાય ચીકાવાળું પાણી કાઢી નાખી એટલે રૂપારી એવી થાય એટલે અટાણે છોલીને ચીસ પાડીને પાણીમાં પલાળી મૂક્યું પછી સવારે બાફી. આજ જરાક મારે બેનને બેને હેલ્પ કરવી જોઈએ
બેન ને વધારે બેન હાટું થઈને જાય પરિણામ કરી બેન ને કાં રવિવાર રહે ને તે મદદ કરે હુકવા લાગે નહીં બધે કામની બધી મદદ જ જડાય મેં કંઈ કર્યું નથી આવે નીની કામ બધું કર્યું હું તો શું હા ઈ તઈ કોક દી તબિયત ખરાબ હોય તો દવા ગયા ત્યાં બિચારી પાછળ એક દી કરે તમે તો કાંઈ તો સાચું કહું કાયમ કરી પણ એક દી કરવું હોય ને નલબું કાયમ કરવું હોય ને જીરું કામ થઈ જશે બેન આ પછી મન મૂકી એટલે છે ને ભાંગે નહીં ભાંગી જાય પાછી હા એમાં નાખતી હા એમાં પાણી નાખી બપોર પાણી નાખો નાખી દો એમાં પાણી નાખ પાણી બોરથી આવે લાંબી થાય લાંબી લાંબી થાય લાગવાનું ધ્યાન રાખજે મને બીક છે મેં કીધું ચાલુ થાય ને હું કરતી આવું માનતી નથી મેં તો હે ને જો આવી રીતની બનાવી અટાણે હે ને ચીઝ પાડી આવી રીતની રાખી દે હું પાણી પલાળીને અને કાલ બાફી હલો તો આપણે કાલે જોવું કેવી રીતની અમે સૂકવીને પાણી કેટલી બફાવા દો એ બધી તમે બધા કેમ કરો ને લગભગ તો બાયું જ જોતી હોય ઘણું નથી એ મને કહેજો કે તમે કેમ બનાવો ચીઝ અને અટાણે નવા બટેકા આવે ને એટલે ચીઝ તો લગભગ બધી આથણા જેવું કામકાજ છે આનું હા આથણા કેમ બનાવી બધા એમાં બટેકા આથણા આપણું થાય તો કેરી ને આથણા થાય હા કેરી આથણા થઈ જાય આવી ગયું એમ તો માર્કેટમાં કાચ્યું બહુ વડ્યું નહીં હોય આથણા જેવી ને જીવા બે ત્રણ વાર ધક્કો ખાવા ગઈ કે કેરી આ પવન છે ને બહુ નુકસાન કર્યો બહુ કવડીઓ અમાર કેરી ખરીદ્યું આપણે એવડી ખરી ગયું હોય કેરી ખરીદ એમને આપણે બે ચાર આંબા મટલી ખરી ગયો હતા બગીચા હે એમાં શું ને હું એટલે જ કહું ઢગલા થયા હા નુકસાની તો ઘણી આવી છે બિચારા એક બગીચા એક આંબા મળે એટલે તો ખરી ગઈ તો હાલો એને જો એ ચિપ્સ બનાવવાનું હાલે છે મોડું મોડું કામકાજ લીધું બધું કામ કરીને પછી આજે કંઈ તબિયત બરાબર નથી એટલે એને કરવાની રૂંઢે કામકાજ લઈ લીધું હોય તબિયત નથી બરાબર એટલે કે નિરાશ છે કંઈક અડપ આવી જાય ને તો હાઈ છે પછી અને 7 વાગે છે એટલે મોરલો બોલે છે તમને સંભળાતા જો કાંઈ એમને એમ 7 વાગ્યા એટલે મોરલો બોલે ને હમણાં અમારે છે ને પોપિયું પાકી ગયું અને કોયલું ખાઈ ગયું અમારા ભાગનું હતું નહીં એ છે ને કોયલું ભાગનું હોય કોયલ અને બીજા પખીડા એ બધા ખાઈ ગયા કાલ આખો તો આજ કંઈ નંબર સફા ચટ કરી ગયું બોલો હા પડ્યું ના શેરી પડી ગયું જ્વારી એને કે આ દાંડલો રહ્યો ને ત્યાં તો જ્વારી આ હે ને તૂટી ગયો હજા આ પખીડાનું ખાધલ હે હવે હે ને અહીં ક્યાંક રાખી તો એને ખાવા જડે અહીંયા આવે તો બિચારાને હેઠું અહીંયા પડી ગયું હે કાલ ખાતા હતા આટલું ખવાનું જો અને પછી આ કાલ પવન મન પડી ગયું હે તેમાં વયું નહીં ત્યાં તો ખાવા આવે નહીં હેઠા તો દિવાલ બસ રાખી દઈએ એનો ભાગનો હોય તો ખાઈ જાય જામફળ જાઉં તમને જામફળ દેખાડો તાઇવાન જામફળી છે હા એ તો તમને ખબર હશે અને તાઇવાન કહેવાય એમ જોવા ફ્રૂટ કવડું હોય એમ જો ઓછામાં ઓછું હોય ને 300 ગ્રામ તો હોય 300થી જાજુ હોય પ્રથમનું છે આ જામફળીનું આ પ્રથમનું હોય આના તો મલક ખાધા એમાં વારી પાછા મલક થઈ ગયા જો ઓડા યારી બાકી અટાણે લંબેન ઝુંબે આવી છે હા બધી આવી અટાણે આ ફૂલ આવી આવી ઓલી આવે છે તો આનું તો વળી આ નથી એ ફ્રૂટ વડું થયું આ નહીં અવડા થાય પણ આ એવડું થઈ ગયું એવું થાય કવડું લાડવા જેવડું થઈ ગયું હોય એ પ્રથમનું હોય આપણે ચાખવાનું હોય તોડ્યું તો ટ્રાય કરી કેવું હોય ઓલી તો બહુ મસ્ત હે બાકી આપણે ઓલી દેશીને તો ના ભૂગ્યો દેશી જેવું ખટ મીઠું થાય દેશીને આ મીઠું હોય થોડું મીઠું ઓલું હોય ને એ તો ખટ બહુ ફળવડું ના થાય એવડું થાય તો દેશીની તો વાત જ ન થાય હાલો હવે હે ને મેં મૂકી દીધું હવે બાપુ કરે હે હું પોરો ખાઉં આમાં છે ને એક ખાસ લાગી જાય તો કઈ વાર ના લાગે તમે છે ને
આજે અહીં જીરીક રહી ગયું હોય ને એ જો આવી હા અંદર અંદર વહી જાવી જો પાછી આવે ને પણ એ ધ્યાન રખાય જોઈએ બહાર બટેકા ચિપ્સ વાળે આપણે હથેળી ઉતરી જાય ને તો ખબર પડે કોક વાત ઉતરી ગઈ એ થોડું ધ્યાન રાખવું પડે અને એક ખટારો ખાવાની ફરવા એક મણે ગયેલી છે ને ખાઈ ને ભાવે હમણાં મળવા જાઉં ને તરી લઈ જા એવી ભાવે આ તો તરણ ઘણા દીદી હતી વાંધો ના અડધી તો એમને ખાઈ જાય બાપુ બાફી લાઈને પછી હુકાવા ના રાખી તો અહીં જે મજા આવે ને ખાવાની પણ હે ને આગો નહીં થવા દેવાનું અલ્યો તમે આ કરો ને ગાડી હાલો કામ ના હતા પાડી નાખ્યા મેં ચાલુ ઉતારવી લઈ લીધી ને ચિપ્સ પાડવી લઈ લીધી કાયમ કરતા હોય તો લાગી જાય એવું મને બીક લાગે છેલ્લે જરા કરીએ ને તઈ બીક લાગે ને હું શરૂઆતમાં તો આમ ઘડાવી નાખું હા ફટાફટ એવું જવા દઉં ને શરૂઆતમાં તો બટેકું હોય ને અડધું જાડું થઈ જાય ત્યાં સુધી તો બીક ના હોય પછી બીક મને લાગે જરા આછું ગયું ને તઈ ભાઈ એક ખાસ જણાવવાનું છે બોલો આવતી 29 તારીખ આવતી 29/3/2026 29/3/2026 ગામ પિંડારા અમારી હે ને હપ્તા હે બધા જોવા સાંભળવા પૂગ્યા જો ગીરી બાપુ આવે છે સે કથા હે અને સમજતા હે સમજતા હે સમાજની હે જેટલા હે ને યદુવંશી બધે દુર્વાસા મુનિનો આશ્રમ હે ન્યા હા પાંડવોએ પિંડારા હતા ને એ પિંડારા ત્યાં અમારી સત્તા હે સમજતા હે સમાજની 29 તારીખેથી 6 તારીખ સુધી હા 29/6 વેરાનો ટાઈમ થઈ ગયો હે અને અમારા જે ચિપ્સ બનાવવાનો હાલે હે બેન પતરી પાડતી હતી હવે હે ને ખાઈ લઈ બેન પછી ખાય ને હવે જો કે ઝીણા રહ્યા હે ઝીણા રહેવા દેજે બેન એ ઓલી ચિપ્સ બનાવવા થાય શું કહેવાય ફિંગર ચિપ્સ હજી એક બાચકુમાં પડ્યું હે ચિપ્સ હજી એક બાચકું પડ્યું હે આ એકને થઈ ગયા આજ તો ના ભાઈ બીજીનું કાલ આવે ગુણી જવણા બટેકા હોત તો એમાં એટલે ઓલી વડી ગુણી છે ને અવડા હોત તો વૈરી હોત તો એને એ બનાવવા બીજું આવડું બનાવलं હાલો ખાઈ લે ચિપ્સ તાજી બનાવી ચાલો વ્યારા કરી લે અને ગુવારનું શાક છે એ અમારા ઘરના ગુવારનું શાક છે પ્રથમનું વાડામાં આવ્યો હતો ને એનું પ્રથમનું શાક છે હમણાં બે ચાર વાર દુકાનેથી લેવો પડ્યો તાતા તમારો થઈ ગયો ખબર પ્રથમનું શાક ખવડાય થોડોક ઉતારો આવી ગયો ગુવારમાં હાલો વ્યારા કરી લઈ હાલો અમારે વ્યારા પાણી કરીને વરી પાછું હતું એની કામ ચાલુ થઈ ગયું ઉતાર્યા વગર નહીં કરો એમને પછી ઘઉં ધોઈ નાખે હોય નહીં ને પછી આપણે જો ઓલી તૈયાર હોય એમાં ચાલુ હોય પણ હું કડક થઈ બેન ધીરે લાગી જા મેં એક નખ કાપી લીધો તો જરા કાપી લીધા ખંડ પડી જાય ખંડ ને આમ હે ને વચમાં ખંડ પડી જાય મારે વચમાં ખંડ પડી ગયો તો મારે વચ્ચે આગતો તો વચમાં ખંડ પડી ગયો હવે ઝીણા રહેવા દેજો ફાવે એવું કઈ નથી એ જો હારા કપાઈ જાય વધારવાના કાપવા ના પડે નખ ના વધારે આપણે કહીએ જો નખ વધે ને દખ વધે એમ કહીએ એટલે વધારે જ નહીં નખ હા એ તો આજ 2-3 કપાઈ ગયા
ધીરે ધીરે નખમાં તો વાંધો ને તો એ બટેક મામલું રહી જાય ને હાથ મોર થઈ જાય તો લઈ ગયા હાથ જાય તો બીજું હું હવે ઝીણા ઝીણા રહેવા દે નકો ઝીણી થાય કાલે આખો દી આમાં આજ અડધી કરવી કાલ બીજી અડધી કરવી આજ બધી થઈ ના પછી કાલ ફૂકવાય ના આથી ઓલા બટેકાનું કાલનું કે ને બેન ઓલા પડ્યા ને એનું કે કાલ બનાવે હે કાલ રવિવાર છે મેળ છે બેન કરવા લાગી હે એમ હવે તો દહમું આવે લાડ આવીએ થોડું અઘરું કઈ હોય જ નહીં જીવનમાં હા આવડતું હોય તો કઈ અઘરું ના હોય બાકી ના આવડે તો બધું અઘરું જ હોય ના આવડે તો બટેકાને ચાલુ કરતા ના આવડે એવું જ છે ને જીજીનું કામ એને આવડી જાય હે કમ્પ્લેટ હાકી પાછી ભૂલી જાય હે નકર આવડે હે કમ્પ્લેટ પણ ભલે ને કઈ ભૂલાય થોડી કઈ તો એક વાર આવડી ગઈ હોય અહીંયા સ્કૂટી નડતી હોય ને તો અહીંથી માં લઈ જાય મૂકીને આવતા લઈ આવે ને ત્યાંથી મૈડા ના લઈ આવે અને અહીંથી છૂટકી એમ થાય આપણે એમ થાય કે ગયા આમાં ડંગણા હે ને આમ એને એમ થાય કે ભટકાઈ રહી બાપુ ભાઈ હજી આમાં કાકરીમાં હજી ધીરે આખી અને માતા કાકરીમાં જાય તો અમને બીક લાગે કે આ પડવાની થાય એમાં આવડી જાય બ્રેક માં તો ઓછી બ્રેક ના મારે બ્રેક ના મારે તો પડે ધીરે ધીરે બ્રેક મારે તો ના પડે અહીંથી છૂટ જાય ને વાજે ઓછી બ્રેક મારે ખબર પડે તમે જોજો તું તાર બાપુ ઈ તો અમારે તો હેડે ને ફૂટે ગણે બેન છેલ્લે પડાથી જ રામ રામ કરે ભાઈ એને બીક લાગે ને કે મુંડો લાવે તો એવો પાછો બાપુ ને છત્રી નાકડો ને એવો ભી બેન ના મુઈ છત્રી નાકડો એને હું બેન સુતા ના હોય આડી ઉપર બેન ને તો ન કરે એવું એ તો કરવાનું જ છે ને પેસ દોવાનું ના તે નહીં રોટલા નાક આડું પણ કવડો કંટાળો મજા એની ખાતી હોય બહેન તો તે ને આપણે એને ખંજવારે રાખવાનું અને એમાં પછી પોતે મારવા આવે એમાં તો અલગ ખીજે કઈ વાત ખીચડે ને એમ થાય ને ખોટી મારલા પણ મારે તો પછી વળી પગું પછાડે તો ઉભે ને આપણે ખંજવારવાની એ મજા બેઠી હોય મજા ના આવે ખંજવાર એને ખંજવાર આવતી હોય એના ખંજવાર તો પગું પછાડવા એમ જ હોય બાપ એ તો કઈ ચા ને દૂધ ને ઘી ખાવું કઈ હેલું નથી બાબુ મને તમારા રોજ ખીચડી દઉં ભાઈ ને મારી લે હાય મારા આમ હજી નથી થઈ હરાડે જો કઈ નહીં ના થાય આપણે ક્યાંય રિશ્તામાં જાન પણ ક્યાં લઈ જવી નહીં અમારે મારે તો બધેથી વધારે કામ ઈ વાડામાં અને રોહડું અને ઈ વાડો હું આગળ